ગુડ મોર્નિંગ મારા કલેજાઓ, કેમ છો? મજામાં? તો અત્યારે આપણે સવારમાં આવી ગયા છે વણાકબારા મચ્છી માર્કેટમાં. તો આજે આપણે આપણો બ્લોકનું સ્ટાર્ટ કરવાનું છે. તો હવે હું તમને આજ મચ્છી માર્કેટની અંદર માલનું પ્રમાણ બહુ વધારે છે, તો આપણે આજ જોવાનું છે કે આમાં શું શું માલ છે. તો હું તમને આજ બતાવીશ. મારી ચેનલ જોતા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું નહીં ભૂલતા. તો આ જાઓ ફ્રેન્ડ, આ છે બાંગરી મચ્છી. જો હોય આ અને નાળેલા મચ્છી કહેવાય. આ બાંગરી મચ્છી છે. તો અત્યારે વણાકબારા માર્કેટની અંદર બહુ જબરો માલ છે. એ દેખીએ, આ વાયમ મચ્છી કહેવાય છે અને આ હકરા મચ્છી અને વાયમ મચ્છી છે. તો અત્યારે બોટોની આવક બહુ વધારે પૂરતી હોવાથી આજ બંદરની અંદર માલ પણ બહુ વધારે જ છે. જો આ વાયમ છે, દરિયાની અંદર આ બહુ ખતરનાક મચ્છી કહેવાય અને પાટા મચ્છી કહેવાય છે. આપણી ભાષામાં બગો કહેવાય, બગા મચ્છી. અને આને ઘોડા મચ્છી કહેવાય. આની સાઈઝ બહુ મોટી આવે. અત્યારે આ સાઈઝ હજી નાની છે, આનાથી પણ વધારે સાઈઝમાં પણ આવે ને બહુ જબરી આ મચ્છી આવે છે. તો અત્યારે તો આ મચ્છીના ઢગલા છે. એમ તમે જ્યાં જોવો ના તમને એકલા ઘોડા મચ્છીના ઢગલા જોવા મળે. ગમે ના જાઓ, એકલો ઘોડા જ મચ્છી. એમ બીજું તો ભાગે જ દેખાય છે, બાકી અત્યારે એકલું ઘોડા મચ્છી છે. હા, આ સકરા મચ્છી છે, ખાગા મચ્છી, સકરા મચ્છી. આ ખાવામાં બહુ સારી આવે છે. બધા એમ કહે છે કે ખાતા હોય, આપણે તો ટેસ્ટ નથી કરી કોઈથી, પણ બધા એમ કહે છે કે ભાઈ મોટી મોટી હોટલમાં આ મગરા મચ્છી, આપણે અને બીજી ભાષામાં ચાર્ક કહેવાય. ચાર્ક, દરિયાઈ ચાર્ક માછલી. આ દરિયાની ચાર્ક માછલી આવે એ છે. એનું નાના પીસ નાની છે, પણ એનાથી આની પ્રજાતિ તો બહુ મોટી આવે. જો આ સબી સાર્કસ છે. આપણી ગુજરાતી ભાષામાં આને મગરા મચ્છી કહેવામાં આવે. હા, જો ઢગલા છે ને મારા કલેજા, ઘટે કાંઈ આમાં? એનો જ ઘટે મારા વાલા. જો આવી રીતના ધૂળમાં પડે હોય. જો આ ડાય મચ્છી છે, આ ડાયના ઢગલા છે. આ બધી ખરાબ છે. આ સારી, આ આપણે શેરમાઈ મચ્છી છે અને આ તુરા મચ્છી છે, તુરા મચ્છી. જો આ ઉનાળાની સિઝનમાં આને સૂકવવામાં કામ આવે. હા, આ જો અને વામ મચ્છી કહેવાય, બહુ બઢિયા છે. આ અડદિયા મચ્છી છે. તો ખાવામાં બહુ વ્યવસ્થિત ટેસ્ટી હોય છે અડદિયા મચ્છી. આમ જો મારા કલેજા કેમ છે, જો ઢગલા માલના છે ને, ઘટે કાંઈ? હા જો, એમાં ડાય મચ્છી તો ઢગલા છે. ચાર્ક મચ્છી છે. અમુક સમય તો બંદરની માર્કેટની અંદર આટલો માલ આવી જાય છે ને કે કોઈ લેવાવાળી પબ્લિક ના હોય ને તો માલના તો ઢગલા પડ્યા હોય. એમ આ જો અત્યારે છે ને આ બધું આવી રીતનું ઢગલા માલના પડ્યા હોય. એમાંથી પછી આ લોકો શૂટિંગ કરી સારો માલ હોય ને એ જે ગામડા લેવલની પબ્લિક છે એ લોકોને વેચવા માટે આપી દે. આ નાના પાપલેટ મચ્છી છે, નાની પાપલેટ. અને અમારી ભાષામાં સમના કહેવાય, બરાબર છે. આ ખાગી મચ્છી, પાપલેટ, સમના. આ જો આ ચાર્ક માછલી એની બાજુમાં છે. આ છે આપણા માટે ઝીંગા મચ્છી છે. આ અડદિયા મચ્છી છે. બાજુમાં પાલવા મચ્છી છે. પછી આ ગુમલા મચ્છી ખાવામાં બહુ ટેસ્ટી હોય. આ વ્હાઈટ સમરી કહેવાય, વ્હાઈટ સમરી ઝીંગા છે. આ અમારી ભાષામાં તેતર મચ્છી છે. જો આ ભેખાડુની મચ્છી આવે, કે જ્યાં ભેખાડ હોય ત્યાં જ આ મચ્છીનું પ્રમાણ વધારે હોય. હવે આ જો ઢગલા બાંગરી મચ્છીના, અને કેટલી જબરી મચ્છી છે. એમ આ જનાવરની તો કોઈ તાણ જ નથી આજે. આ જો આ ઘોડા મચ્છીની તો ઢગલા ઘોડા મચ્છી તો આજે આવી ગઈ છે. એમ તો જેટલા બંદરમાં જેટલી વાર આટા માર્યા છે ને પલે જાઓ, એટલા ઘોડા જ મચ્છી દેખાય. મને બીજું કોઈ મચ્છી જ નથી દેખાતું. એમ નિકલ તો વિચાર આવે કે બોટવાળા ઓર ફાઈબરવાળા આ માલ કઈ રીતના પકડતા હશે, શું કરતા હશે. આપણે વિચાર આવે એમ કે આ કઈ રીતનું એડજસ્ટમેન્ટ આ લોકો કરતા હશે. જો આ રાઈ મચ્છી છે. આ મોટા ઝીંગા મચ્છી છે. આ પાલવા મચ્છી છે. આ સકરા મચ્છી છે, બડી માછલી, સકરા મછલી. આ 10 15 કિલોના હોય. આ સાપરી મચ્છી છે. તો આ ખાગી, આ આપણો ભાઈબંધ હો, આપણો કલેજો, આપણો મિત્ર છે. હા, આપણો મિત્ર છે, જો મચ્છીનો બિઝનેસ કરે. આ બધા આપણા ભાઈબંધો જ છે.
એની બધા કાયમ માટે રેગ્યુલર હોય. જો આ જો કવડા મોટા ઢગલા છે મચ્છીના, છે ને તાકાતથી મચ્છીના ઢગલા છે. જો હા, સકરા મચ્છી ને શેરમાઈ ને ખાગા ને સામે બેસનનું ભર્યા છે. પણ મચ્છીના હવે આગળ આવો, હું તમને બીજી મચ્છી બતાવું છું. જો આ ખાગા મચ્છી છે. આ જો આયા અત્યારે એના ઢગલા બંધ બેસનનું ભરી દીધા છે. આ જો બડી મચ્છી, હા જો છે ને તે મારા બાજુ કાંઈ કલે જાઓ. જો આને ડોન મચ્છી કહેવાય, કલે જાઓ. એની બાજુમાં ચાર્ક છે, એની બાજુમાં પાપલેટ મચ્છી છે. હા, કેમ છે? બઢિયા છે ને? જો આને શું કહેવાય, આનું નામ તો મને નથી આવડતું. આમાં જો ટીટણ મચ્છી, આ મચ્છી બહુ મોંઘો. જો આ ઝીંગો છે, ટાઈગર ઝીંગો અને ટીટણ છે. આ મચ્છી બહુ મોંઘો આવે. બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર બહુ ઊંચી હોય છે આ મચ્છીની. હા હા, જો આ વણાકભરાની માર્કેટ છે. કેમ છે? કલે જાઓ બટે કાંઈ આ માર્કેટમાં છે ને એક નંબર. જો હા, છે ને બઢિયા મચ્છી એમ જોઈએ.